ટ્રેનમાં મળેલી ડાયરી। નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે તમે લાંબી ટ્રેન મુસાફરી કરી રહ્યા હો અને અચાનક તમારી સીટ નીચે એક જૂની ધૂળ ભરેલી ડાયરી મળે અને તેમાં લખેલી દરેક ઘટનાઓ એક પછી એક સાચી પડવા લાગે। આજે હું તમને એક એવી જ રહસ્યમય વાર્તા સંભળાવવાની છું જેનો અંત સાંભળીને તમે પણ ચોંકી જશો। અમદાવાદનો 24 વર્ષનો યુવક નીરવ એક રાત્રે દિલ્હી જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો। બહાર ભારે વરસાદ હતો અને ટ્રેન અંધારામાં ઝડપથી દોડી રહી હતી। રાત્રે લગભગ 11 વાગે તેણે પોતાની સીટ નીચે કંઈક પડેલું જોયું। બહાર કાઢીને જોયું તો એ એક જૂની કાળી ડાયરી હતી। ડાયરીના કવર પર માત્ર એક જ શબ્દ લખેલો હતો, અંતિમ મુસાફરી। ઉત્સુકતાથી નીરવે ડાયરી ખોલી। પહેલા પેજ પર લખેલું હતું, જો તું આ ડાયરી વાંચી રહ્યો છે તો તારી આસપાસ બનનારી ઘટનાઓને ધ્યાનથી જો, કારણ કે જે લખાયું છે તે બધું જ થશે। નીરવને આ મજાક લાગી, પરંતુ થોડા જ મિનિટોમાં ડાયરીમાં લખેલી પહેલી ઘટના સાચી પડી। તેમાં લખ્યું હતું કે થોડા સમયમાં એક ચા વેચનાર આવશે અને તેનું ટ્રે હાથમાંથી પડી જશે, અને ખરેખર 5 મિનિટ પછી એવું જ બન્યું। નીરવ ચોંકી ગયો। તેણે આગળ વાંચ્યું। હવે લખેલું હતું કે એક વૃદ્ધ મુસાફર અચાનક બેભાન થઈ જશે। ફરીથી થોડા સમયમાં એ ઘટના પણ બની ગઈ। હવે નીરવના શરીરમાં ડર ફેલાઈ ગયો। તે ડાયરીના છેલ્લા પાનાઓ તરફ આગળ વધ્યો। ત્યાં લખેલું હતું, રાત્રે 2:17 વાગે ટ્રેન એક અજાણ્યા સ્ટેશન પર રોકાશે। ત્યાં એક માણસ કાળા કોટમાં ટ્રેનમાં ચડશે। તે કોઈ સામાન્ય માણસ નહીં હોય। નીરવે સમય જોયો। હજુ 1:50 વાગ્યા હતા। ટ્રેન આગળ વધતી રહી। બરાબર 2:17 વાગ્યે ટ્રેન અચાનક એક એવા સ્ટેશન પર ઊભી રહી ગઈ જેનું નામ કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું। બારીમાંથી જોયું તો પ્લેટફોર્મ પર એક પણ મુસાફર નહોતો। માત્ર એક કાળા કોટવાળો માણસ ધીમે ધીમે ટ્રેન તરફ ચાલતો આવી રહ્યો હતો। નીરવના હાથમાંથી ડાયરી લગભગ છૂટી ગઈ। તે માણસ ટ્રેનમાં ચડ્યો અને સીધો નીરવના ડબ્બા તરફ આવ્યો। નીરવે ગભરાઈને ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું। છેલ્લી લાઈન વાંચીને તેનું હૃદય ધબકવાનું ભૂલી ગયું। તેમાં લખેલું હતું, આ ડાયરીનો આગામી માલિક તું જ બનવાનો છે। એક ક્ષણે કાળા કોટવાળો માણસ નીરવની સામે ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, આખરે ડાયરી તારી પાસે પહોંચી ગઈ। નીરવે પૂછ્યું, તમે કોણ છો? માણસે સ્મિત કરીને કહ્યું, હું પણ ક્યારેક તારી જેમ જ એક મુસાફર હતો। વર્ષો પહેલા મને આ ડાયરી મળી હતી। ત્યારથી હું તેને આગળ પહોંચાડવાની રાહ જોઈ રહ્યો હતો। એટલું કહીને તેણે ડાયરી નીરવના હાથમાં મૂકી અને આગળના ડબ્બામાં ચાલ્યો ગયો। નીરવ તરત તેની પાછળ દોડ્યો, પરંતુ આખી ટ્રેનમાં એ માણસ ક્યાંય જોવા મળ્યો નહીં। સવારે ટ્રેન દિલ્હી પહોંચી। નીરવ ડાયરી લઈને ઘરે ગયો। ઘણા દિવસો સુધી તેણે કોઈને આ વાત કરી નહીં, પરંતુ 1 મહિના પછી જ્યારે તે ફરી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની સામે બેઠેલા એક અજાણ્યા મુસાફરની સીટ નીચે તેણે એ જ કાળી ડાયરી મૂકી દીધી, કારણ કે ડાયરીના છેલ્લા પાના પર એક નવી લાઈન લખાઈ ગઈ હતી, હવે તારો સમય પૂરો થયો। આગામી મુસાફરને શોધ। અને આજે પણ કહેવાય છે કે ભારતની કોઈને કોઈ ટ્રેનમાં એ રહસ્યમય ડાયરી ફરતી રહે છે, અને જે કોઈ તેને વાંચે છે તે ક્યારેય ભૂલી શકતો નથી કે તેમાં લખેલું બધું જ એક દિવસ સાચું પડી જાય છે। તો ફ્રેન્ડ, આવી જ સ્ટોરીઓ અને રહસ્યમય ઘટનાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। થેન્ક યુ।